હેલો નમસ્કાર મિત્રો, જય માતાજી, જય શ્રી રામ. ફરી એકવાર સ્વાગત છે તમારું આરજી માનવ સેવામાં. અને આજે ફરી એકવાર આપણે નવા કામ સાથે આવી ગયા છીએ. આજે આવ્યા છીએ આપણે મહુવાના જનતા પ્લોટમાં, જનતા નંબર 2. સો જનતા પ્લોટમાં એક માળી છે, એમની 2 દીકરીઓ છે અને એક દીકરો છે. માળીનો દીકરો જે મોટો હતો એ ગુજરી ગયો. એમના દીકરાના દીકરા છે અત્યારે હાલમાં. સો એ રહે છે કંઈક બીજે, અને એમની ખાલી એટલી રિક્વાયરમેન્ટ છે કે ભાઈ પ્લાસ્ટર એને કરવું છે. થોડુંક ખરાબ હાલતમાં મકાન છે, તો પ્લાસ્ટર અને સંડાસ બાથરૂમ આપણે એને બનાવી દેવાના છે. અત્યારે માડીને અહીંયા કોઈ રહેતા નથી, માડીને રહે છે કંઈક બીજે એ નથી ખ્યાલ મને, ને રિલેટિવને ત્યાં રહે છે. તો આપણે એમને ખબર વગર એને સરપ્રાઈઝ આપવાની છે. અને આ વિડીયો અમને આ કેતનભાઈ અને આ 2 ભાઈએ મોકલ્યો હતો. વિડીયો જોઈને આપણે કામ અહીંયા શરૂ કરી દીધું છે એના રિલેટિવને પરમિશન લઈને. તો મકાન તમને બતાવી દઉં, અને આપણે એને પ્લાસ્ટર બધું રેડી થઈ જાય પછી માડીને આપણે બોલાવવાના છે અને એને સરપ્રાઈઝ આપવાની છે. તો વિડીયોમાં ચેક સુધી બન્યા રહેજો, બતાવું તમને આગળ કેવી રીતે આપણે એમનું કામ કરવાનું છે અને વ્યવસ્થિત રીતે એમને સુવિધા થઈ પડે એવું આપણે એને કાર્ય આપવાનું છે. થેન્ક યુ સો મચ. સો આ મકાનમાં આપણે જે કાંઈ ખર્ચ કરવાનો છે એ એક સ્પોન્સર તરફથી છે. અને આ મકાનમાં આપણે એક તો પ્લાસ્ટર કરી આપવાનું છે. અહીંયા દેખાડું તમને. આવા સેમ 2 રૂમ છે, આપણે સાફ કરી નાખ્યું છે, પાણી છાંટી દીધું છે. આવા 2 રૂમ છે પ્લાસ્ટર માટે, લાદી કરવાની છે 2 રૂમમાં. અને અહીંયા એક દરવાજો કરવાનો છે. આ દરવાજા છે એ રજવાડી છે, એકદમ સરસ મજાના, એટલે આ બદલાવાની ઈચ્છા નથી, કારણ કે આવો બનાવવા જઈએ તો એ બને નહીં. સો આમને એમ રહેવા દઈએ, પછી જોઈએ આગળ. એક અહીંયા હોલ છે મોટો, અને સામે આપણે એક છે એ સંડાસ બાથરૂમ છે, એ 2 તૂટેલા છે, તો અહીંયા સંડાસ બાથરૂમ બનાવી આપવાના છે. સો આવું કંઈક છે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો, તમને બતાવીશ વિડીયોમાં આપણે કેવી રીતે માટીનું મકાન બનાવ્યું. મળીએ. તો ફાઇનલી ચા પાણીનો બ્રેક પડી ગયો છે. પોણા ભાગનો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે. અને આ 2 ભાઈ આપણે વિડીયો મોકલ્યો હતો, આ 2 ભાઈને ખ્યાલ હશે કે એવી રીતે માડી અહીંયા નથી રહેતા અને ક્યાં ટાઈમે, તો એને વાત કરીએ. કેતનભાઈ લ્યો, કયો દર્શક મિત્રોને. એ મારા ભાઈબંધનો મિત્ર છે. એના થકી આપણને કીધું કે કોઈક મંદ લોકો હોય એને માટે સેવાનું કામ રાજુભાઈ કરે છે. એને એ ભાઈબંધને હસ્તક અમને વાત કરી, ને એ હસ્તક છે ને અમે જાણ રાજુભાઈને કરીને, તો રાજુભાઈએ કીધું કે એ આવા લોકોને અમે મકાન જરૂરિયાત પૂરું પાડશું. અચ્છા, તો અહીંયા ઘણા ટાઈમથી નથી એવું છે ને? હા, એ ઘણા સમયથી નથી. એ એના મમ્મી એના સાસરિયામાં રહે ને છોકરાઓને એના સંબંધી અહીંયા બાજુમાં રહે ને ના રહે છે. અચ્છા, તો એમને પણ બીજેથી વાત મળી
અહીંયા કોઈ છે નહીં, આપણે કાનાભાઈ એકલા જ કાફી છે કામ કરવા માટે. મને પણ અંદર કામ કરવા નથી દેતા કે હું એકલો અંબાવી દઈશ. તો કાનાભાઈનો ખૂબ સપોર્ટ છે આપને. બેલદારી કામ જોરદાર કરે છે ભાઈ, એમાં કાંઈ ઘટે જ નહીં. હા એમ. કાંઈ નહીં ઘટે. સો ચાલો હવે ફરીથી આપણે કામે શરૂ થઈ જઈએ. અડધો રૂમ તો આ લોકોએ કમ્પ્લીટ કરી નાખ્યો છે અને વિડીયોમાં ચેક સુધી બનાવે છે. ચાલો મળી. કાનાભાઈ અમારી યારે દુશ્મની જેવી ચા હતી. આજે નથી બોલતા. આ કાનજીભાઈ આજે અમારી હારે પત્તરની છે બગદાન બાપુની ચા પીવે છે. પ્રસાદી છે. કોની છે? હાલો ચા પીવો. સો આ જ્યારથી વાવાઝોડું આવ્યું ને ત્યારથી આ મકાન આવી રીતે પડ્યું હતું અને ત્યારથી આ લોકોની ભેગા માડી અહીંયા રહે છે. આ બંને આવ્યા છે તો આપણે એની સાથે વાત કરીએ. માડી કેટલા ટાઈમથી છે અને કેવી એની પરિસ્થિતિ છે. તમારું નામ પહેલાં દાદા? વિઠ્ઠલભાઈ. અચ્છા, તો એ ત્યારથી તમારા ભેગા જ રહી? મારી ભેગા જ રહી છે. નાના નાના છોકરા હતા, એના પપ્પા ઓફ થઈ ગયા, તે દુના મારા ભેગા રહે છે. અચ્છા. પછી લગભગ ઓછામાં ઓછા 2 ફેરી ખૂટીયા પછાડ્યા. ઓછામાં ઓછા એક ફેરી 30,000 રૂપિયા દીધા. પછી આખલે પછાડ્યા એટલે અહીંયા માર્કેટ કયું દવાખાનું છે ના લઈ ગયા, નાથી 20-25 દવા કરી. અચ્છા, એ બધું તમે ખર્ચો? અમારે ખર્ચો બધો, કેમ કે આ લોકો કામે એવું છે નહીં. ઠીક, સમજાય. અને અમારી તમારે એ શું સંબંધી થાય? એ મારા ભાઈ થાય. અચ્છા, એ ભાઈ છે. આજે ભાઈ છે તો એ પાછા છે, બાય અપંગ છે. સમજાય. એના છોકરા 2 છોડ્યું ને એક છોકરો છે. એ બે નાના છે તઈ નહીં, એટલે અમારે ભેગા જ રહી છે 5 વર્ષ. 5 વર્ષથી વાવાઝોડું આવ્યું ત્યારથી જમવાનું બધું? જમવાનું પેલા આ મોટર આવતી ના લેવા જતા, પછી ખૂટિયા પસાઈ રાખે નહીં 2 વાર, પછી લેવાનું બંધ કર્યું ને અમે દેવાય રાખે. તો
5-6 વર્ષથી આ લોકો સાચવે છે, બહુ સારી વાત કહેવાય. ખૂબ ખૂબ ધન્યવાદ તમે બંને એમને સાચવું. ખૂબ સરસ. થેન્ક યુ સો મચ. સો આજના દિવસનું જે કામ હતું અહીંયા આપણે પૂરું કર્યું. આ એક રૂમ આખો કમ્પ્લીટ કરી નાખ્યો છે અને હવે બીજો રૂમ છે એ આપણે આવતીકાલે કામ કરવાનું છે. તો મળી આવતીકાલે બતાવી દઉં તમને કેવી રીતે અહીંયા કેટલું સરસ મજાનું કામ થઈ ગયું છે.